हेलो मित्रों, केम छो? मजामां? तो आज આપણે બ્લાઉઝ લઈને બ્લાઉઝનું કટિંગ કરવાનું છે, જે પેપર પર કટિંગ કરવાના છે આપણે. તો આપણે બ્લાઉઝમાં સૌથી પહેલાં લંબાઈ લેવાની છે. તો બ્લાઉઝની લંબાઈ કેટલી છે? તો આપણે અહીંયા બ્લાઉઝની લંબાઈ 15 છે ટોટલ. તો બ્લાઉઝની લંબાઈ 15 લઈ લઈએ. બધા અલગ અલગ રીતે માપ લેતા હોય છે, આપણે આવી રીતે માપ લઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે વચ્ચે આપણે નથી રાખવાનું, સાઈડમાં માપ લખવાનું છે. તો આપણે અહીંયા લંબાઈ છે 15 છે, તો 15 આપણે માપ લઈ લીધું છે. હવે નીચેથી આપણે ઉપર 3 કે 5 જેટલું રાખવાનું હોય માપ. તમને જેટલું ગમતું હોય એટલું. આપણે અહીંયા 5 રાખેલું છે. હવે આપણે સાઈડની પટ્ટી લેવાની છે, કેટલી છે. તો આપણે નીચેની સાઈડનું માપ છે આપણે અહીંયા 10 રાખવાનું છે, અને 1 ઇંચ વધારે જે આપણે માર્જિનમાં જોઈએ એટલે 11 ટોટલ. આપણે શોલ્ડરનું માપ 6 રાખવાનું છે, અને ગળાનું માપ 3 રાખવાનું છે. નીચે જે આપણે 5 ઇંચ રાખેલું છે ત્યાં આપણે આડી લાઈન કરી લઈએ, અને ઉપર પણ આપણે 3 ઇંચના માપ કરી લઈએ. ત્યાં આગળ આડી લાઈન કરી લઈએ. આપણે અહીંયા ગળું ચોરસ રાખવાનું છે. તમારે જે ડિઝાઇન હોય, જે રીતે તમને ગમતી હોય પેટર્ન, એવી રીતે રાખી દેવાનું. આપણે અહીંયા ચોરસ કરવાનું છે. ચોરસ ગળા માટે આપણે ઉપર નીચે બંને જગ્યાએ 3 માપ અને 3 શોલ્ડર. એટલે ટોટલ આપણું 6 થાય, અને નીચે પણ 6 લઈ લેવાનું, જે આપણે આર્મ કહીએ છીએ. આપણે આ પાછળના ભાગનું કટિંગ કરવાનું છે મિત્રો. આપણે જે ચેસ્ટની પટ્ટી છે એ આપણે ટોટલ 11 રાખવાની છે, એટલે 9 ઇંચ રાખવાની છે. 2 ઇંચ એક્સ્ટ્રા માર્જિન માટે, એટલે ટોટલ 11 રાખવાની છે. હવે આપણે કમરની સાઈડની પટ્ટી આવે છે એનું માપ લેવાનું છે. એનું માપ આપણે અહીંયા 10 આવે છે, તો 10 રાખી દઈએ. આપણે શોલ્ડરમાં નીચે જે આર્મ કહીએ છીએ ત્યાં 1 ઇંચ રાખી દેવાનું, અને પછી ત્યાં રાઉન્ડનો શેપ આપી દેવાનો. 1 ઇંચ ઉપર રાખવાનું. હવે આપણે એને કટિંગ કરી લઈએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણું કટિંગ થઈ ગયું છે મિત્રો. હવે તમે જોઈ શકો છો. વિડીયો છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ.